કલેક્ટર શ્રી અરવિંદ વિજયનના અધ્યક્ષસ્થાને જાલેશ્વર પાલડી ખાતે જિલ્લા કક્ષાના 76મા પ્રજાસત્તાક પર્વની આન બાન શાન સાથે ઉજવણી કરવામાં આવી। પાટણ જિલ્લો વિકાસનો પર્યાય બની રહે તે માટે સતત પ્રયાસરત રહેવા અનુરોધ કરતા જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, ટેબલ પ્રદર્શન અને હોર્સ શોએ આકર્ષણ જમાવ્યું। પાટણ જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનના અધ્યક્ષસ્થાને દેશના 76મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી જાલેશ્વર પાલડી મુકામે આન બાન અને શાન સાથે કરવામાં આવી હતી। કલેક્ટર અરવિંદ વિજયને તિરંગો ઝંડો ફરકાવી સલામી આપી પરેડનું નિરીક્ષણ કર્યું હતું તેમજ જિલ્લાવાસીઓને 76મા પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયને પ્રજાસત્તાક પર્વનું મહત્વ સમજાવતા ભારતનું બંધારણ વિશ્વનું સૌથી લાંબુ અને લેખિત બંધારણ હોવાનું જણાવી આજના દિવસે ધ્વજવંદન કરવાનો અવસર મળ્યો એ બદલ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી। કલેક્ટરે પાટણ જિલ્લાના શહીદ વીરો અને સ્વતંત્ર સેનાનીઓને યાદ કરી જણાવ્યું કે દેશની આઝાદીના ઇતિહાસમાં પાટણ જિલ્લાનું પણ બહુમૂલ્ય યોગદાન છે। પાટણની રાણીની વાવ, ડાયનાસોર પાર્ક, સિદ્ધપુર, માતૃગયા તીર્થ અને તીર્થભૂમિ શંખેશ્વર જેવા સ્થાનકો જિલ્લાના પર્યટન સ્થળ તરીકે વિકસિત થયા છે। દેશ અને રાજ્ય સાથે પાટણ જિલ્લો પણ પ્રગતિના નવા સોપાન સર કરી રહ્યો છે। વિકસિત ભારત, વિકસિત ગુજરાત સાથે વિકસિત પાટણની નેમ સાથે જિલ્લો આગળ વધી રહ્યો છે। ખેતી, રોજગારી, આરોગ્ય, શિક્ષણ, રોડ રસ્તા જેવી માળખાગત સુવિધાઓથી સજ્જ બન્યો છે। જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા છે। આ પ્રસંગે દેશભક્તિ ગીત, ગરબા, તલવાર રાસ જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા તેમજ પોલીસ, જળસ્ત્રાવ એકમ, પુરવઠા વાસ્મો, આઈસીડીએસ, વન વિભાગ, આરોગ્ય અને રમતગમત વિભાગ, ખેતીવાડી અને આરટીઓ કચેરી દ્વારા થીમ આધારિત ટેબલો નિદર્શન કરવામાં આવ્યું હતું તેમજ જિલ્લા પોલીસ અશ્વદળ દ્વારા હોર્સ શો યોજવામાં આવ્યો હતો જેમાં પોલીસે ઘોડેસવારોનો દિલધડક સ્ટન્ટ જોઈ લોકો મંત્રમુગ્ધ બન્યા હતા। આ પ્રસંગે પાટણને રાષ્ટ્રીય સ્તરે મેરેથોન દોડમાં ગૌરવ અપાવનાર નિર્મા ઠાકોરે પોતાની કોઠા સૂઝતી ફાઇટર જેટ વિમાન બનાવનાર ચારૂપ સરકારી શાળાના ધોરણ 10ના વિદ્યાર્થી સિદ્ધાર્થ ઠાકોર સહિત રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ, વિવિધ વિભાગોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારી, કર્મચારી અને વ્યક્તિ વિશેષને કલેક્ટરના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ રાજ્ય સરકારની વિકાસ ગ્રાન્ટનો ₹25 લાખનો ચેક સરસ્વતી તાલુકા વિકાસ અધિકારીને એનાયત કરવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ।